वेरी गुड मॉर्निंग। मस्त सुबह हो चुकी है और आज की सुबह जो है वो निकल पड़ी है सवारी विराली को लेने के लिए। श्रीमंत के लिए जा रहे सूरत। तो सूरत में किंजल 2 बच्चा पाल्टे, तो अभी हम जा रहे हैं। जय स्वामीनारायण मम्मी। तो मम्मी श्रीमंत वाला ने લઈ આવી, તેડી આવી। હા ઉતાવળ છે, ફરવા જવાની ઉતાવળ। તરત બીજે તે દિન સાંજે તે દિન ટિકિટે લખાઈ નાખીશ। હા સ્કૂલે છે પાછી એટલે હા इसलिए अच्छा। हाँ 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 तो चलिए भाई हम जा रहे हैं और वहाँ पर क्या क्या होता है बस में, रिटर्न ट्रेन में, जो भी धमाल मस्ती हो आपके साथ शेयर करते रहेंगे। बहुत मज़ा आने वाला है। चलिए तेड़ा आ गया है और तेड़ा करने जा रहे हैं। वहाँ पर सारी जो विधि है वो भी आपको दिखाएंगे। और वापस 23 तारीख को हम सूरत सरथाना कम्युनिटी हॉल में भी पधारेंगे। तो जाएंगे फिर आएंगे फिर वापस सूरत जाएंगे। तो वहाँ पर 23 तारीख को 26 और 27 फिर मुंबई थाने टिप टॉप प्लाजा, और जुलाई में राजकोट 18 और 19 नूतन। ठीक है, तो ये पोस्टर है आपके पास, उसमें आप सब लोग आ जाइएगा। सारे एग्जीबिशन की डेट जो है वो अभी आपके पास है। चलिए अभी हम चलते हैं। बच्चा पार्टी बैठ जाओ। શું બોલે છે? શું બોલે છે? चलो बैसी जाओ। यहाँ पर किंजल आ गई है, मैं भी अपना ठेला पहुँच गए हैं और जा रहे हैं सूरत। जय स्वामीनारायण मम्मी। हाँ जय स्वामीनारायण पप्पा। हालो तो આપણે મહેમાન આવી ગયા। અરે એક દિન જ છે। અરે રેડી રેડી રોહિએ બતાવ્યાનું બધું, એનું કાગળ ચિત્ર બધું એ બધું દોર્યા કરે। કિંજલ વાતો રહી ગઈ રોકાવાની, એ વાત સાચી, રોકાતા ને એ રોકાતા ને અત્યારે ખાલી વાતો રહી। હા રોકાવું પડકે વાતો કરીને રાજી રે। હા હવે હવાણ વહી ગઈ, ટાઈમ વહી ગયો। શાંતિમય જીવન હતું, બહુ વ્યવસ્થિત જીવન હતું, સંતોષી જીવન હતું। અત્યારે સંતોષી જીવન નથી, ભાગવું પડે એમાં એવું છે। ભાગો ને તો પછી પાછા રહી જાવ એટલે બધા પછી આમી નથી એકતા પછી। હા એટલે એટલે હા એટલે એટલે હા હા કાલે મેં એક ઓલો વિડીયો નથી મોકલ્યો, એમાં કેટલા જોજન કીધું એટલા છે। આપણું જીવન પલકારાનું છે કે ખાલી પલકારાનું। હા એટલી વર્ષની આયુષ હતી, પલકારો થઈ ગયો કે કૃષ્ણ ભગવાનના કાકા 10,000 હતું, હા રામચંદ્ર ભગવાનના કાકા 1000 એમાંય ઘટવા મળી ને એમાંય અત્યારે 60-70। तो कल एक भैया बोल रहा था कि मैं अभी 40 साल का हुआ हूँ, तो अगले 30 साल 40 साल के बाद मैं नहीं रहूंगा, पर ये दुनिया रहेगी, ये सब चलता रहेगा। तो ये कि ज़्यादा बहुत स्ट्रेस मत लीजिए, अपना अच्छा सा समय बिताइए, अच्छा कर्म कीजिए और फटाफट निकल लिए। 30 વર્ષ પહેલા હું નહોતો, 30 વર્ષ પછી હું નહીં હોય કે હા 30 વર્ષ વિચાર કરો હે ને, હું વિચાર કરો બહુ અતિશય કામ લેવું હોય, ટેન્શન ભેગો થઈ ગયો ને તેમ વિચાર કરો કે આજથી 60 વર્ષ પહેલા હું ક્યાં આવીશ? હા હતો કાંઈ નામ નિશાન નહોતું। હવે 20 વર્ષ પછી હું ક્યાં આવીશ? કોઈ અસ્તિત્વ જ નથી। શાંતિ જીવીએ એમ આ સમજવા જેવું છે, સમજવા જેવું છે, હા સમજવા જેવું છે। આ જે વિચારે ને ઈ આમ સંતોષી જીવ પામી ગયો કહેવાય। કથા વાર્તામાં શાસ્ત્રની આ બનતા સાંભળે ને તો એ જ્ઞાન આવે, દોડ્યા જ કરે, કોઈની માપ જ નથી દોડવા। અને અંત સમય ઈ પોતે કેમ વયો જાય ને એને ન ખબર પડે। આ કરવાનું બાકી રહી ગયું હોય અને આગળ નીકળી ગયું બીજું બહુ થઈ જાય। અને છે ને એક હીરો હતો, એક હીરો, પપ્પા કે કામ કરે ને આમાં હું તો રહે ને એમ, તો પછી રાતમાં વાળા બાપા વાત કરતા છે કે બીજા મોકલો છે ને આ કામ છે ને એમ, તો રાતમાં જઈને આમ જી આવ્યો ને વી આવ્યો, અને હવારે હીરાને કે તો આપણે જવાનું છે કે હું તો જી આવ્યો કે હું શું કરે કે 2 લાખ દી આવ્યો કે આવી માયલું થાય આખી જિંદગી 2 લાખ જેવા જેવું દેવું છે। હા કઈ કરે નહીં, કરવાનું રહી ગયું બાકી
બેન આજે બી એવું છું કાંઈ ન જોયું એટલે ફરી પાછું ભગવાન એને चक्कर में चालू रखे। 0-0 થઈ ગયું। हाँ, इसलिए जितना है समय उतना अपना काम करते रहिए, आगे बढ़ते रहिए, सबको खुश रखते रहिए और मस्त जीवन जीते रहिए भाई। मजा ખુશ રહેવાનું સતત। હા, સતત। કેટલું જીવન હશે ખબર નથી। હા, બરાબર છે। લઈને જ જવાનું કે લઈને નથી આવ્યા આપણે। બરાબર છે। મજો કરો, મજો લાઈફમાં વિરાલીને લઈને લઈ આવો ને મજો કરો। આવી જાય કાલે તો અત્યારે આ ઘરની ખુશી બે છે, એક છે દ્વિજા ને એક આવનારું બચ્ચું। આ બે તો કેમ મોટા થઈ જાય ને ખબર નથી પડતી। આપણે મોટી કેમ થઈ ખબર પડી તમને? આ જેની મોટી કેમ થઈ જાય ખબર નથી પડતી। કેટલી હાઈટ વધી ગઈ। જોયું જિંદગી દ્વિજાને રમાડતા હોય ને તો આરો જ બોલાય છે। અરે મોટી લાગે। કાલે હું આવ્યો ને તો મમ્મી કે જોઈ કે આરો બાપુ આવ્યો આરો નહીં દ્વિજા બિચારા બાપા। આપણે કામ નવું પડે ને એટલે યાદ ન રહે। આપણો ભૂલી જાય। અહીંયા ભૂલી જાય। તારે કામ દીધું તો કામ થઈ જાય। કોણ કોને બોલાત ने कौन आवत પછી हाँ तकलीफ ही था। तो ऐसा है भाई, चलिए। अभी सुबह के बजे 10 बजे है और अभी डायरेक्ट जाएंगे किचन तरफ। मम्मी अभी क्या क्या बना रहे हैं अभी मम्मी? दाल भात ओहो, शाक रोटी। हम जब भी आते हैं ना तब दाल भात तो बनता ही है नहीं मम्मी? દાળ ભાત તો સામાન્ય છે. હા। બનાવવાનું હોય ને. એ વાત સાચી, પણ શાક રોટલી હોય તો ચાલે, આપણે એવું કઈ નહીં તારે ખાતા જ નાસ્તો હોય। કરવો હોય તો દાળ ભાત તો ખાય. हाँ ये बात साची, दाल भात વધારે ભાવે છોકરાઓને। તો देखो अभी दाल बीजा तो वही के न काले બીજા કાલ વહી ગયું. पायल ने लोग रात्र वही के न काले સાંજે વહી कल सांजे सरस। तो घर खाली खाली लागे मम्मी ढींगली वगैरह नहीं? ગયું. ઈ તો એક જણ વહી જાય ખાલી हाँ લાગે. खाली लागे, साची बात है। हाँ ફોન કર્યો તો આપણે પાયલને. हाँ હું करती थी દીદી આવી ગયા મેં કીધું ગોડાઉન છે આવ્યો નથી છે। કે હું જો ઉઠું છું હવે. हाँ हाँ પેલા ઉઠી છે બસ કામ ન હોય પછી हाँ એટલે પછી કઈ એટલે ઈ કે હુઈ ગઈ હતી. ओके દીદી ઈ કે ઉઠી છે તો મારી મમ્મી કે ઉઠીને નાઈ લે ને તો પછી ઉઠે તો એમ કરે. छे। तो चलो अभी हमारा थोड़ा बहुत काम है वो निपटाते हैं, उसके बाद तो सब कुछ तैयारी करेंगे जाने की, क्योंकि आज रात को 6 बजे की हमारी बस है तो हम सब लोग साथ में जाएंगे बस में। नहीं विशाल? बस में जाओ બધા આજે તો એમાં આવી રીતે જોડે તો આપણે ક્યારે બસમાં ગયા નથી બધા આપણે। તો ફરવા જવાનું એને એમ છે ફરવા જાય છે તો ટ્રીપ થઈ જાય ને બસ હા એવું થઈ જાય। બસમાં હા ફરાય જાય ને બે આપણો પ્રસંગ પતિ છે બે થઈ જાય। હા અમે તો જાતા જ હોય મોટા હા તમે લોકો તો એક્ઝિબિશનમાં જાતા, અમે લોકો એમ જવાનું હોય ઓછું હોય। 2-3 વાર હોય અમારે હા તમારે આજે છે હવે. અમારા આજે છે આપણે બધા સાથે એમાંય આવી રીતે સાથે મમ્મી પપ્પા આપણે સાથે નથી ગયા। સાથે ક્યારે જતા આપણે નાના હતા ને ત્યારે સાથે જતા। આપણે અહીં લઈ જતા હા લઈ જતા મામાને ઘરે અને હવે તો આપણે બધા જોડે જવાના છે। ઘણા સમય પછી અમે બધા જોડે ટ્રાવેલ કરીશું એટલે કંઈક અલગ ફીલિંગ આવશે, મજા આવશે બધા જોડે હશું ને એટલે। તો ચલો खाना बनाएंगे। तो यहाँ पर किंजल का मस्त मंगलसूत्र आ चुका है, हमने बंधवाने डाला था तो ये आँखें बंद कर लो। तो यहाँ पर मस्त अनमोल गिफ्ट આવી ગઈ हाँ છે। बेटा हाँ मैं જોયું બહુ મસ્ત છે, શું વાત છે। ગાડીને વધામણા કરે છે, હા। વધાવે છે। तो किंजल यहाँ पर गोल्ड लाई है तो आज મસ્ત મંગળસૂત્ર છે જો, अरे वाह દર્શક તરફથી મંગળસૂત્ર કરાવ્યું છે આપણે। हाँ तो बहुत ही बढ़िया चमक रहा है, एक बहुत ही अच्छा मंगलसूत्र यहाँ पर लिया है हमने, अच्छा लग रहा है ना किंजल? હા બહુ ફાઇન છે। हाँ छोटा छोटा अच्छा दिख रहा है। तो मंगलसूत्र किंजल के पास नहीं था तो हमने ये एक छोटा छोटा करवाया है, ठीक है बढ़िया दिख छोटा रहा है है। लेकिन प्राइस बड़ी है। हाँ वो तो है ना, કેવું ચમકે લાઇટ વાળું ગોલ્ડ લાઇટિંગ વાળો છે। ઉપર લાઇટ મારી દીધી છે, હવે આમાં લાઇટ આવવા મળી જો થઈ જો હે બોલો। એમાં લાઇટિંગ હોય તો ચમકે ને થોડું વધારે હા હા લાઈનના પૈસા વધારે થતા દેખાવ આવે ને આપણે। ગ્રાહકને લાગે ને આ લેવું જ છે ધ્યાનમાં તરત આવી જાય એમ। तो भाई बहुत ही बढ़िया। आज ही हमने इससे पहले गए थे तो चॉइस ब्रेक करने के लिए गए थे तब हाँ। अच्छा लगा था। अच्छा लगा था। तो हाँ अभी घर पे जाएंगे, आकर तब मम्मी पापा वहाँ चलाला भी उनको दिखाएंगे। अभी आया है जस्ट वो भैया देखे हमें गया है, ठीक है हैं કે બોક્સના પૈસા બાદ કહી જાય છે ને બધું આ વાત અને કઈ કિંમત નહીં બોક્સ દીધું એટલે। એમ ને થઈ પછી એ આપણને જેવું આપે છે હા બીજા કોઈ નથી આપતા। હા એ બહુ મસ્ત છે। સૂત્ર બોક્સ ના વખાણ કર્યા ને કે બોલા આ બોક્સ ના પેલા બધા વખાણ કર્યા, આના તો ઓછા કર્યા કરતા કર્યા। આ તો વાંધો હા નહીં, મંગળસૂત્ર જ એક નંબર છે જો અત્યારનું લેટેસ્ટ। દર્શકની ચોઈસ છે। હા મારી ચોઈસ હોય એટલે ઘટે કાંઈ કઈ નો ઘટે, કિંજલ ની ચોઈસ હતી પાછું દઈ દીધું ઈ પાછું રિટર્ન બાકી તમે ત્યારે ધ્યાન નહોતું આપ્યું થોડુંક એટલે મેં નહીં મેં ધ્યાન દીધું જ, પણ તું વળી લેવા જ મળી હતી। ઉતાવળી થઈ ગઈ થોડી। હા, ઉતાવળ હતી એટલે લઈ લો ને પછી આવ રહી જાય। મેળ ખાય કે ન ખાય એટલે લઈ લો. પછી બદલાવ થાય એમ. આ એને કરતા સારું આવ્યું। એ કદાચ તરત એવું. બદલાવ
बस की टिकट कंफर्म हो चुकी है। बस में सब लोग पहली बार एक साथ काफिला निकलने वाला है और ये काफिला इतना बड़ा काफिला होगा ना ये क्या और के मिले भात खावा बस એ તો એમ જ એવું હોય લેડીઝ કરતા જેન્ટ્સ ને જે ખબર પડે ને એવું જ છે એ જેન્ટ્સ ને જ આવડે બરાબર છે બરાબર છે વાહ શું વાત છે ભાઈ ગરમા ગરમ દાળ ચાખવાની જો પપ્પા ને શું નાખવાનું બધું ઘટે હા એટલે કોઈ ખાય નહીં એવું છે ભાઈ ये यहाँ पर देखो ये सब मिक्स करती रहती है हाँ હવે મોડું જાય એવું શું લાગે છે કે હવા ઝાખું ઝાખું વરો લાગે હા મને એવું લાગે છે જે અમારા બેઠા હતા ને એક વિડીયો હતો કે અગ્નિનો કોણ હોય ને એટલે વર્ષમાં નબળું બતાવે હે ને હા મોદી સાહેબે કીધું છે ને કે 4 રાજ્યોમાં પાણી જો વિચારે જોઈ પ્રમાણે વાપરજો મુંબઈમાં અત્યારે 40 દિવસનું જ પાણી બચ્યું મુંબઈમાં પાણી નથી હવે મુંબઈમાં પાણી નથી 40 દિવસનું પાણી વધ્યું જ ખાલી तो ત્યાં મોટા જે हमारा सुपरस्टार है ना जो सब लोग वो बोल रहे हैं अपने वीडियो में कि पानी नहीं है अभी हाँ हाँ कटौती मार दी थी घणी पानी नहीं પેલા ડીઝલ ની કટોતી આવી પછી બધી ની થોડી થોડી કટોતી આવી બાટલા ની કટોતી એટલે બધું એમ કટોતી માં હકાવો હા એ બરાબર 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 છે બરાબર છે બરાબર છે ને ઓલો જોક્સ જેવું કર્યું આજે તમે ઓલું કર્યું એક જોક્સ આવે છે ઓલા ડાયરામાં કે એટલે આપણે બાયું નું એવું ન કહેવાય એ કે બાયું ચૂલો ઘડતી હોય ને ચૂલામાં નાખતા ને લાકડા હકોરતા હોય કે બેન તમે જરીક લાકડું હરક્યું હોત ને તો રોટલો પાકી જાય એ કે ભાઈ તમને ન આવડે અમને જે આવડે એવું તમને ન આવડે તો એ ભાઈ કીધું બાયું જેવું હળગાવતા આવડે ને એટલે ચૂલો હળગાવવાનું કે તો બીજું નહીં શક્તિ આપેલી છે शक्ति है अच्छा अच्छा बोलो और अच्छा अच्छा हाँ हाँ तो अच्छा अच्छा बोलेंगे तो मजा आ जाएगा भाई दाल जड़ी ने दाल जड़ी એવું છે નાખો પાછું બધું तो चलिए भाई आज का वीडियो हम यही एंड करते हैं और हम जा रहे हैं खाई लोगे हम जा रहे हैं वापस सूरत और सूरत जैसे विराली को लेकर हम वापस यहाँ पर आएंगे वो कल के व्लॉग में आप खास देखिएगा बहुत मज़ा आने वाला बस में हम ब्लॉग बनाते बनाते एंजॉय करते करते जाने वाले हैं सब लोग तो बस का ब्लॉग पहली बार आपके सामने आने वाला है ठीक है और एग्जीबिशन की तारीख जो है नोट कर लीजिए आने वाले समय में इतनी जगह पर हम आने वाले चलिए लाइक शेयर और सब्सक्राइब बाय बाय थैंक यू सो मच